ભાવનગરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। રોડમાં અડચણરૂપ દબાણો તોડાયા છે। પિંજારવાડા વિસ્તારમાં મનપાએ કરી કાર્યવાહી। ગેરકાયદેસર થયેલ દબાણ તોડાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા। તો દબાણો પર એકવાર ફરી મનપાનું બુલડોઝર ફરી વળ્યું। ઉલ્લેખનીય છે કે પિંજારવાડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા। રોડમાં અડચણરૂપ આ તમામ દબાણો હતા જે તોડી પડાયા। અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા। ઉલ્લેખનીય છે કે પનીરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે। એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તો રાજકોટમાં પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઓજી દ્વારા। સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ અપડેટ છે? પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। ચોક્કસથી લુબના આ જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવતા હતા। દરોડા પાડવામાં આવ્યા હતા। ગઈકાલે એસઓજીની ટીમ પહોંચી હતી અને 800 કિલો જેટલું પનીર છે તે ઝડપી પાડ્યું હતું। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ પનીરનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે। હું આપણે જથ્થો છે તે પણ કંઈક બતાવવાનો પ્રયાસ કરું। ખાસ કરીને આ જે પનીર છે આ પનીર ને આશંકાએ જે ક્યાંક ને ક્યાંક જે છે એ દરોડા પાડવામાં આવ્યા છે। નકલી પનીર હોવાના જે છે એ એસઓજી ટીમને બાતમી મળી હતી ને આ બાતમીના આધારે જ રેડ પાડવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થાનિક વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું કહેશો? કાલે અહીંયા દરોડા પડ્યા હતા, શું? હું નતો, હું હતો નહીં। તો અહીંયા શું કેટલા ટાઈમથી ચાલતી હતી? હા, તો 3-4 વર્ષથી છે। 4 વર્ષથી ચાલતી હતી। અને શું બનાવતા હતા? એ તો અંદર બનાવતા ડેલી પેક હોય। ચોક્કસથી લુબના અહીંયા પનીર બનાવવામાં આવતું હતું। 800 કિલો જેટલું અખાદ્ય પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આ જગ્યાએ બનતું હતું। અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ પનીર બની રહ્યું છે, પરંતુ અહીંયા જે બહાર છે તે આ ફર્નિચરનું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક આ જ આશંકાએ જે છે એ એસઓજીની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માલિકની પણ અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને આ જે તેલના ડબ્બા છે આ કંઈક અનહાઇજેનિક હોવાનું પણ સામે આવ્યું છે। અહીંયા જે છે એ સ્વચ્છતાનો પણ સ્પષ્ટ રીતે અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ કોલ્ડ રૂમ છે જે જગ્યાએ અખાદ્ય પનીર રાખવામાં આવતું હોવાનું પોલીસને માહિતી મળી હતી અને એ જ માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અત્યારે પણ જે છે ટૂંક સમયમાં જ પોલીસ છે આ અંગેની વિસ્તૃત માહિતી આપશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને જે બાતમી મળી હતી, માહિતી મળી હતી એના આધારે ક્યાંક જે છે દરોડા પાડ્યા હતા। હાલ અહીંયા આપણી સાથે એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો ભાઈ, ક્યારથી ભાઈ છે દૂર ભાગી રહ્યા છે? ભાઈ, જવાબ આપશો? ચોક્કસથી લુબના અહીંયા મીડિયા સામે આવીને જવાબ દેવો જોઈએ, પરંતુ અહીંયા જે વ્યક્તિ કામ કરે છે તે પણ મીડિયાથી દૂર જઈ રહ્યા છે અને ચોક્કસથી અખાદ્ય પનીર છે, લોકો છે તે પંજાબી શાક આરોગતા હોય છે, અલગ અલગ પનીરની આઈટમો આરોગતા હોય છે અને બીમાર પડતા હોય છે। ત્યારે આવા શખ્સો સામે કંઈક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની પણ ક્યાંક જે છે એ લોકોની ક્યાંક માંગ જોવા મળી રહી છે। બિલકુલ હાર્દિક, જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી છે તે ધમધમી રહી છે, તંત્ર દ્વારા કોઈ વાત કરવામાં આવી હોય? કારણ કે ત્યાં જે લોકો ઉપસ્થિત છે તે તો સવાલોથી ભાગી રહ્યા છે। હાર્દિક, ચોક્કસથી લુબના આ જે ફેક્ટરી છે, હું ફરી એક વખત આ કોલ્ડ રૂમના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે પનીર છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશું। આ ફેક્ટરી છે તે છેલ્લા થોડા વર્ષોથી અહીંયા ધમધમી રહી હતી। અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ પનીરની કામગીરી ચાલી રહી છે, જ્યારે બહારનો જે બોર્ડ છે તે ફર્નિચરનું ગોડાઉન હોય તેવો બોર્ડ મારવામાં આવ્યો હતો। આ પનીર છે, આ પનીર ખાવાથી લોકો બીમાર પડતા હોય છે। આમ તો લોકો સ્વાદ માટે, અવનવા સ્વાદ માટે પનીરના શાક આરોગતા હોય છે, પરંતુ આ પનીર છે આ પનીર નકલી હોવાનું કે એસઓજીની ટીમને સમક્ષ આવ્યો હતો ને એમના આધારે એમને દરોડા પાડ્યા હતા। અખાદ્ય પનીરના કારણે અનેક લોકોના જે છે એ તબિયત પણ લથડતી હોય છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા મોટી ટેન્ક પણ છે, અહીંના અલગ અલગ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે છે ટેન્ક, અહીંયા જે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ક્યાંક સ્વચ્છતાનો પણ અભાવ છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં આ જે ફેક્ટરી ધમધમતી હતી, ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના કારણે જે છે એ લોકોના પણ ક્યાંક સ્વાસ્થ્ય અને જે જોખમ હોય તેવું સામે આવી રહ્યું છે। અહીંયા હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે છે અહીંયા ખાસ એક આ સર્ટિફિકેટ પણ કે ફૂડ શાખા દ્વારા જે આપવામાં આવ્યું હતું, જે ફૂડ જે
એમની ડેટ છે 12/12/2023 લખેલી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા જે છે એ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એસઓજીની ટીમ છે તેમના દ્વારા 800 કિલો જેટલું અધોધો મોટા પ્રમાણમાં પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. ચિલુબના બિલકુલ હાર્દિક, આટલું બધું પનીર છે અખાદ્ય જથ્થામાં મળી આવ્યું છે, તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે, ખાસ કરીને આ જે ફેક્ટરીના માલિકો છે, લોકોના જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમની વિરુદ્ધ? હા, ચોક્કસથી ફરી એક વખત અહીંયા જે ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, તમે અહીંયા અત્યારે કામ કરી રહ્યા છો, શું કરો? मैंने ना और आना आप यहाँ पे क्या कर रहे हो? मैं तो फार्मा डालता हूँ, कितने साल से यहाँ पे अभी आया हूँ। ये फैक्ट्री कितने साल से चल रही है? वो मेरे को नहीं मालूम, पुलिस कब आई थी यहाँ पे? कल आई थी। और क्या क्या लेके गई है यहाँ से? मैं तो यहाँ नहीं था, मैं तो बाहर था। ચોક્કસથી આ જે ભાઈ છે તે પણ અહીંયા પનીરની ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. અત્યારે જે છે પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે. જે સંચાલક છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ જે છે એ આ ગોડાઉનના માલિક છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થાય તે પણ જે છે કાર્યવાહી થઈ શકે છે. બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, નકલી પનીર બનાવવામાં આવી રહ્યું હતું આ ફેક્ટરીમાં. સમાચારમાં આગળ વાત કરીએ, તરગોડની શાળાને તાળાબંધી. તો છોટાઉદેપુરમાં તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે. શાળાના આચાર્યની બોડેલી બદલી કરવામાં આવી છે. શાળાના અન્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપાયો છે. આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ. બીજા શિક્ષકને ચાર્જ સોંપાતા ગ્રામજનો આક્રોશમાં છે. બદલી સહિત શિક્ષા મળે તેવી ગ્રામજનો વતી માંગ કરવામાં આવી રહી છે. તપાસ અહેવાલના આધારે તરગોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે. આચાર્યની બદલી છતાં વાલીઓ લડી લેવાના મૂડમાં છે. તરગોડ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 3 દિવસથી લટકી રહ્યા છે તાળા. ગામના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ પણ મોકલવા તૈયાર નથી. કારણ છે આ શાળામાં બાળકોને પાવડા તગારા વડે મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ ગામના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. શાળાના આચાર્યની ભલે બદલી થઈ, પરંતુ ગ્રામજનો રોષ શમ્યો નથી. કારણ કે બાળકો પાસે કામ કરાવવા બદલ આચાર્ય સામે મોટી કાર્યવાહીની ગ્રામજનોની માંગ છે. બોડેલી તાલુકાના તરગોડ ગામે આજે ત્રીજા દિવસે પણ સ્કૂલ પર તાળા લટકી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે તરગોડ ગામની પ્રાથમિક શાળા છે કે જે શાળાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે ગામના લોકો આક્રોશમાં હતા અને જે શિક્ષિકા છે અહીં જે પ્રિન્સિપલ છે તેની બદલીની માંગ કરી હતી. જ્યારે યોગ્ય પગલાં ન લેવાતા આજે આખરે ગામના લોકોએ આ સ્કૂલ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને ગામ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ જે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવે. પરંતુ આજે ત્રીજો દિવસ છે, આ જે સ્કૂલની પર બાળકો આવતા નથી. ગઈકાલે શાળાના જે બાળકો છે તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોએ ચિંતા કરી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હતી ને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરી હતી. પરંતુ આજે બીજા દિવસે એટલે કહી શકાય કે તાળાબંધીનો ત્રીજો દિવસ છે, અહીં એક પણ વિદ્યાર્થી આવેલ નથી અને જે શિક્ષકો છે જે સમયસર સવારમાં હાજર છે અને જે રીતે ગામના લોકો જે માંગ કરી રહ્યા છે કે જે તાળાબંધી જે છે તારું જ્યારે ખોલવામાં આવશે કે ત્યારે આ જે સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવશે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. મહત્વનું છે, 4 દિવસ પહેલા બોડેલી તાલુકામાં આવેલી તરગોડ પ્રાથમિક શાળાના કેટલાક બાળકો શાળાના પટાંગણમાં કામ કરતા નજરે પડ્યા હતા. શાળાના પટાંગણમાં પડેલી માટીને પાવડા તગારા વડે માટીકામ કરતા હોય. આટલું જ નહીં, બાળક શૌચાલય સાફ કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયો છોટાઉદેપુર જિલ્લાના લોકોએ જોયો અને ગામના વાલીઓ અને ગામના સરપંચ વિફર્યા અને બાળકોને ઘરે મોકલીને શાળાને તાળા મારી દીધા. આ અંગે શિક્ષણ વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે. જોકે વાલીઓ હજુ પણ બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા. આજે આનું કોઈ ડિસિઝન ના આવે તો અમે કાલે સીધા કલેક્ટર કચેરીએ પહોંચશું. 3 દિવસો થયા, કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે આજે ગામના આગેવાનો અને વાલીઓ પણ નક્કી કર્યું કે હવે આપણે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળે પણ આપણે બાળકોને મોકલવા નથી.
તો બીજી તરફ શિક્ષકો પોતાની ફરજ નિભાવવા શાળાએ તો આવે છે, પરંતુ બાળકો જ નથી આવતા. કોઈ નિર્ણય લેવાય તેવી આ શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા છે. 3 દિવસ થયા છતાં ગામ લોકોની માંગ સ્વીકારવા તૈયાર નથી, જેને લઈને બાળકો પણ ભણતરથી હાલ વંચિત છે. શાળા સમયે શાળા પર પહોંચી ગયા, પરંતુ આજે એક પણ બાળક હાજર ન જણાતા ગ્રામજનોને તપાસ કરતા ખબર પડી કે ગામ લોકો કહે છે કે આજે એક પણ બાળક નહીં આવે શાળાએ. જ્યાં સુધી જે એમની માંગણી છે એ માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ બાળક શાળાએ આવે નહીં. તો વલસાડમાં ડોક્ટરની ડિગ્રી વિના હોસ્પિટલ